હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધામાં? ને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય માતાજી. તો જુઓ, સાકરટેટીની સુગંધ એટલી ઘરમાં આવે છે ને તો રહેવાતું જ નથી. કાલે રાતે હું ફ્રૂટ લઈ આવી હતી, સાકરટેટી પેલું ફ્રૂટ આવ્યું છે ઘરમાં, એટલે પહેલાં તો હું મારા દ્વારકાધીશને અને મારા ગોલુને જ હું પહેલાં પ્રસાદી ધરીશ, પછી જ હું આ પ્રસાદી ખાઈશ. અને સવારમાં દીવાબત્તી પણ કરી લીધા છે. અને સવારમાં સેવા પૂજા પાઠ કરીએ ને તો ઘરમાં તો કાંઈક આમ અલગ જ વાતાવરણ લાગે, આપણને મજા જ આવ્યા રાખે, પોઝિટિવ એનર્જી આપણને આવ્યા રાખે ઘરમાં. એટલે સવારમાં તો અવશ્ય પહેલાં નાહી ધોઈ અને દીવાબત્તી આપણે કરવા જ જોઈએ. તો જ્યાં સુધી હું હવે આ સાકરટેટી સુધારું અને મારા દ્વારકાધીશને અને મારા ગોલુને ધરું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા રહેજો. અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. એને પ્રસાદી હું ધરીશ ને એ પણ હું તમને બતાવીશ, એટલે તમે વિડીયોમાં જરૂર બન્યા રહેજો. અને મારો વિડીયો કેવો લાગે ને કમેન્ટમાં તમે મને જરૂર બતાવજો. હાલો તો જો હવે મારા દ્વારકાધીશને મારા ગોલુને પેલા મોરલી હાથમાં છે, એટલે હાથમાં મોરલી હોય એટલે એ તો કાંઈ ખાઈ ન શકે. પહેલાં મોરલી લઈ લઉં છું અને પછી મારા ગોલુને ટેટી ખવડાવું છું. તો બોલો બધા રાધે રાધે. મારું ગોલું ટેટી ખાશે આજે અને પછી દૂધ આપીશે. પાણીની આપણે ભરીને મૂકી દીધું છે, પાણી ગોલું માટે. કા ગોલું? હા, પછી મોરલી અમારો ગોલું લઈ લે છે. તો ચાલો બોલો બધા રાધે રાધે.